નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, મુક્ત મગજ અને શાંતિપૂર્વક જીવવું એ જ સાચું સુખ છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 17/1/2026 શનિવાર, પોષ વદ 14 છે 24-3 સુધી. મૂળ નક્ષત્ર છે 8 અને 11 સુધી, પછી પૂર્વષાઢા નક્ષત્ર છે. વ્યાઘાત નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે ધન, કે જેના નામાંક્ષર છે ભ, ફ, ધ, ઢ. દિન વિશેષમાં જોઈએ તો બુધ મકર રાશિમાં પ્રવેશ કરે છે 10 અને 26. વિષ્ટિ 11-15 સુધી છે. હેમલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. નરેશભાઈ છે. નરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 9/7/1975. સમય? સમય સવારના 5 વાગ્યાનો. અને સ્થળ? સ્થળ આપણો સુરત છે. અને નામ છે એમનું કાદર. જી. એમનું માનસિક બીમારી છે કે શું છે એ એમનો તબિયત જ ઠીક નથી રહેતી. જી. જો આરોગ્યલક્ષી તમારો જે પ્રશ્ન જે છે એમાં તમારા માટે એટલું કહી શકાય કે આરોગ્યલક્ષી જ્યાં પણ દ્વિધા તમને જણાતી હોય તો તે દ્વિધા અંગે યોગ્ય દાક્તરી માર્ગદર્શન લેવું, કારણ કે મોટી ચિંતા જેવું નથી. એટલે કંઈ પણ પ્રકારની દ્વિધા હશે, સમસ્યા હશે, એનું નિરાકરણ આવી જશે. 2026 તમારે થોડા પ્રયત્ન કરવાના, ખોટી ચિંતા ના કરવાની, જેથી કરીને એનું ફળ તમને આગળ જતાં ઘણું સારું મળે. આગળ એના ભવિષ્ય આરોગ્યલક્ષી સારું છે. અત્યારે નિદાન થાય અને એમાં જો એને અનુકૂળતા આવે તો એના માટે વાત ઘણી સારી બનશે. એટલે કંઈ પણ પ્રકારની ચિંતા રાખ્યા વગર તમે યોગ્ય નિદાન કરાવો એ વધુ અગત્યનું છે. અને આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાનનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રનું રટણ 5 મિનિટ 10 મિનિટ કરે ધ્યાન ધરીને, એ એના માટે વધુ ઉત્તમ છે. તેમજ અનુકૂળતા હોય તો ગાય કૂતરાને અન્ન આપે એ પણ એના માટે ઈચ્છનીય છે. જી. હેમલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આ રાશિના જાતકોને એમના કામકાજમાં વ્યસ્તતા થોડીક વધે તેવું બની શકે. નાના નાના કામકાજમાં વ્યસ્તતા વધી જાય એવા યોગ છે. થોડી ધીરજ પણ રાખવી વાતચીત કરવામાં, કામકાજમાં, એટલે કે દિનચર્યામાં દરેક બાબતે ધીરજ રાખવી જરૂરી છે. થાકની લાગણી તમને વધુ અનુભવાય તેવું પણ બની શકે. વૃષભ રાશિ, નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ આકસ્મિક લાભની વાત બને, કોઈ સારા સમાચાર સાંભળવા મળે અથવા કોઈ પસંદગીની વાત જાણવા મળે તેવું બને. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ વધુ જોવા મળે તેવું બને. લોકો સાથે સુમેળ પણ તમારો આજે વધે. કંઈ પણ પ્રકારની વાતચીત, પોતાના મનની વાતચીત પણ આજે થઈ શકે તેવું બની શકે. મિથુન રાશિ, આ જાતકોએ આજે તેમના કોઈ પણ કામકાજ હોય એમાં ધીરજ રાખવી સારી.
જેટલી ધીરજ હશે એટલી કામકાજ પર સારી અસર પડશે, કામકાજ રાબેતા મુજબ જ સારી રીતે થાય તેવું પણ બને. વિદેશને લગતું કોઈ કામ કરવાનું હોય એ આજે કરવું એ એના માટે કોઈ લાભવંતું બની શકે તેવું પણ આજના દિવસે જણાઈ રહ્યું છે. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. જી, મયુરભાઈ જોડાઈ ગયા છે. મયુરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 31/1/2019. સમય સમય સાંજે 5:55. અને સ્થળ સ્થળ છે જન્મ સ્થળ અંકલેશ્વર છે, રહેવાનું બરોડા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એ આ બેબી છે મારી, એ વારંવાર કેમ બીમાર પડ્યા કરે છે અને હું નડતું છે એના માટે. જી જી, જો તમારે આરોગ્યલક્ષી જે વાત છે એમાં અત્યારે 2026 તો થોડું સારું છે, એટલે કે આરોગ્યલક્ષી કઈ બાબતમાં સુધારો આવે તેવા યોગ છે. આરોગ્ય બાબતે કઈ દ્વિધા એટલે શું તકલીફ છે તેની જાણકારી અથવા એનું નિદાન કરાવી અને તમે આગળ વધો. અત્યારે ખોટી ચિંતા થાય એવા કોઈ યોગ દેખાતા નથી, એટલે તમે એ બાબતે ખોટા વિચારો ન કરો એ પણ વધુ અગત્યનું છે. અને સારા આરોગ્ય માટે જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે સવારે રામ રક્ષા સ્તોત્રના પાઠ એકવાર વાંચે એ વધુ અગત્યનું છે, અથવા સાંભળે તો પણ ચાલે. અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અથવા સાંભળે તો ધીરે ધીરે આરોગ્યલક્ષી કંઈ પણ દ્વિધા હશે એમાં સારો ઉકેલ આવી શકશે. જી, વર્ષાબેન જોડાઈ ગયા છે. વર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મકાન વેચાતું નથી. મકાન નથી વેચાતું. સપ્ટેમ્બરમાં છે જન્મ, 28 તારીખ, 67ની સાલમાં જન્મ છે. શું? મકાન વેચાતું નથી. પણ સાલ કઈ? હા, વર્ષ કયું છે? 67ની સાલ છે. 64. 28 તારીખ. 28 તારીખ, 9મો મહિનો અને 64. 67. 67. જી, અને સમય? સમય રાતના 9 વાગે જન્મ છે એનો. મકાન વેચાતું નથી. હા હા હા, કઈ વાંધો નહીં. જો મકાન વેચવા માટે પ્રયત્ન કરો, 2026 તમારું મધ્યમ છે, એટલે થોડું આયોજન પ્લાનિંગ સાથે તમે કામકાજ કરો. મકાન બાબતે જ્યાં પણ માર્ગદર્શન લેવાનું હોય એ યોગ્ય માર્ગદર્શન લઈ અને તમે આગળ વધો અને થોડી ધીરજ રાખો, એ તમારા માટે અગત્યનું છે. 2026 મધ્યમ છે અને 2027 ઘણું સારું છે. એટલે તમે જો દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના પાઠ કે જાપ કરો એ તમારા માટે અગત્યનું છે. અને રાત્રે એકવાર ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે પણ ઈચ્છનીય છે. જેથી કરીને 2026 થોડું મધ્યમ છે તો એમાં ભગવાનના કૃપાથી કામ થઈ પણ શકે. 27 સારું છે તો એમાં પણ તમને કામ થવાના ચાન્સીસ વધી જાય. એટલે તમે યોગ્ય માર્ગદર્શન સાથે ધીરજ રાખી અનુકૂળતા મુજબ તમે આગળ કાર્યવાહી કરો એ વધુ અગત્યની છે. જી, હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળમાં બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયેલા છે, કલ્પનાબેન છે. કલ્પનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી તબિયત સારી નહીં રહેતી. જન્મ તારીખ શું છે? જન્મ તારીખ 16/10/65 છે. કઈ? 16/10/65. 16/10/65. સમય કયો છે જન્મનો? 2:30 થી 3 ની વચ્ચે. અને રાત્રે? હા, રાત્રે. જી. અને શું પ્રશ્ન છે? તકલીફ બેન બહુ છે.
શરીર સારું નહીં રહેતું, પગનું દુખાવો બહુ છે. આરોગ્ય વિશે છે પ્રશ્ન. આરોગ્ય વિશે છે. પછી આ બધી તકલીફો બહુ આવે. જી જી. જો આરોગ્ય બાબતે તમને જે તકલીફ છે એમાં એટલું કહી શકાય કે 2026 થોડી સારી વાત લઈને આવે એવું છે. એટલે તમારી જે પણ તકલીફ હોય એનું કોઈ નિદાન માર્ગદર્શન મળી જાય તેવું બની શકે. એટલે તમે ખોટી ચિંતા ખોટા વિચારો કરતા નહીં. જ્યાં યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય એ માર્ગદર્શન મુજબ તમે આગળ વધો અને જેથી કરીને તમારા તકલીફમાં સારી રીતે ઉકેલ આવી શકે. હવે આ તકલીફ અંગે તમે દરરોજ જે સવારે જે પણ તમારા આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ જરૂરી છે. જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે ગાય અને કૂતરાને અન્ન આપવું એ તમારા માટે ઈચ્છનીય છે. ભારતીબેન જોડાઈ ગયા છે. ભારતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો, જન્મ તારીખ 1/12/66 અને સમય સવારે 5:30 અને સ્થળ મહેસાણા. એટલે હેમલબેન, મકાન વેચવું છે અમારે અને નવું લેવું છે. નાનું મકાન છે, વેચી મોટું લેવું છે. એટલે યોગ કેવા છે વેચવા માટે? જો અત્યારે 2026 તો સારું લાગી રહ્યું છે. એટલે તમે પ્રયત્ન કરો એ વસ્તુ વધુ ઈચ્છનીય દેખાય છે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ ના કરો. યોગ્ય માર્ગદર્શન આયોજન સાથે આગળ વધો તો જેથી કરીને મકાન વેચાઈ સામે નવું મકાન પણ લેવાય એવા યોગ બની શકે છે ખરા. એટલે તમે ચિંતા ના કરો. 2026 સારું છે, 2027 પણ સારું છે. એટલે તમે યોગ્ય આયોજન કરશો તો તેમાં તમને લાભ થાય તેવું બની શકે. આ હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો તો જેથી કરીને તમને આ બંને કાર્ય અંગે કોઈ રૂકાવટ ના આવે અને કાર્ય સારી રીતે સંપન્ન થઈ શકે. કાંતિભાઈ જોડાઈ ગયા છે. કાંતિભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. કાંતિભાઈ, 5/4/1961. સંભળાય બરાબર? 5/4/61. જી, સમય જણાવો. 5/4/1961. સમય જે ખબર નથી. જન્મ સ્થળ ફતેપુરા. જી, પ્રશ્ન જણાવો. જન્મ સ્થળ ફતેપુરા. 5/4/61. સમય ખબર નથી. હા હા. આપના ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો અને ત્યારબાદ આપનો પ્રશ્ન જણાવો. આપણે મારે શારીરિક શરીરની તકલીફ છે. જો સૌપ્રથમ તમને આરોગ્ય બાબતે પ્રશ્ન છે પરંતુ તમારી પાસે જન્મ તારીખ છે અને સ્થળ છે, સમય નથી. તો તમારી તારીખ મુજબની કુંડળી કરીએ તો તમારા માટે અત્યારે સમય મધ્યમ છે. એટલે શારીરિક જે પણ તકલીફ હોય એ કઈ તકલીફ છે તો તેના અંગે યોગ્ય દાક્તરી માર્ગદર્શન લઈ આગળ વધવું. 2026 થોડું મધ્યમ જણાઈ રહ્યું છે. એટલે તમે થોડુંક નિદાન તરફ ધ્યાન આપો અને આરોગ્યલક્ષી કંઈ પણ પરેજી હોય એ પાળવાની કોશિશ કરશો તો એકંદરે વર્ષ સારું જશે. મોટી ચિંતા જેવું લાગતું નથી. એટલે તમે નિદાન તરફ આગળ વિચારો. આગળ 2027 સારું છે. એટલે અત્યારે ધીરે ધીરે પ્રયત્ન તમારા હશે તો આગળ જતાં તમને યોગ્ય રીતે સારું થાય તેવું બની શકે. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનને દરરોજ જે પ્રાર્થના કરો અને એમના મંત્રના જાપ કરો એ તમારા માટે ઈચ્છનીય છે. રાજેશભાઈ જોડાઈ ગયા છે. રાજેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 3/2/2005. જન્મનો સમય? સમય 1:31 બપોરે. જી, અને સ્થળ કયું છે? સ્થળ મુંબઈ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા છોકરાને દુબઈ મોકલવો છે તો યોગ્ય છે? જી. અને ત્યાં સફળ થશે કે નહીં જોવાનું છે. પણ તમારે દુબઈ મોકલવો છે એટલે કોઈ પ્રોફેશનમાં કે કોઈ ટેમ્પરરી કામ માટે શું છે તમે કીધું નહીં, પરંતુ હાલમાં 2026નું વર્ષ છે ને
એના માટે થોડું અનુકૂળ તો લાગી રહ્યું છે. એટલે ત્યાં આગળ એ દુબઈમાં શું કરશે, એના એકોમોડેટેશન અને બીજા કંઈ પણ પ્રકારના જે જરૂરિયાત મુજબની વસ્તુઓ એને જો સંભવિત આયોજનમાં હશે તો એને કોઈ દ્વિધા ન આવે. એટલે યોગ્ય આયોજન અને માર્ગદર્શન સાથે આગળ વધવું હોય તો એ વધી શકે ખરો. અને એ માટે એ દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ વધુ ઈચ્છનીય છે. જી હેમિલભાઈ, હવે ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામકાજનું ભારણ આજે થોડુંક દેખાય તેવું બની શકે. આરોગ્ય બાબતે કઈ દ્વિધા હોય એમાં સુધારો પણ આવે. કોઈ જગ્યાએ જૂના સ્મરણો હોય એ તાજા થાય તેવું બની શકે. કંઈ પણ વાત એવી બને અથવા મુલાકાત એવી થાય કે જેને કારણે જૂના સ્મરણો વધુ તાજા થઈ શકે. સિંહ રાશિ જેના નામાંક્ષર છે મ અને ટ. થાકની અસર તમને આજે થોડીક વર્તાય તેવું બને. મજાક વૃત્તિથી દૂર રહેવું, જેથી કરીને જાણે અજાણે કોઈની લાગણી ના દુભાય. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં જોવા વધુ મળે. તમારી વાતચીતમાં, કામકાજમાં સાહસ વૃત્તિના ગુણ દેખાય. મુલાકાત દરમિયાન પણ ચોકસાઈ રાખવી કે અતિ ઉત્સાહ કે અતિ સાહસ વૃત્તિને કારણે ક્યાંય ગેરસમજ ન થાય. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળી શકે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ધીરુબેન છે. ધીરુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 30/8/93. 30/8/94. 93. જી. સમય કયો છે જન્મનો? 34 સાંજના. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે, ફરી એકવાર જણાવો. 34 સાંજના. જી. અને સ્થળ કયું છે? ખંભોળજ, આણંદ તાલુકામાં. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા બાબાનું ભાગ્ય કેવું છે? જી. મારા બાબાનું ભાગ્ય કેવું છે? જી જી. જો ભાગ્ય આપણે ઓવરઓલ ગણીએ તો એકંદરે સારું છે. 2026 થોડુંક પરીક્ષા લક્ષી આવે એટલે મહેનત જે પણ વિષયમાં એને કરવાની હોય એ મહેનત અને આયોજન અને માર્ગદર્શન લે એ સલાહભર્યું છે. આગળ જતાં એના સારા પરિણામ 2027 અને 28માં મળી શકે. એટલે સારું ભાગ્ય એના કારકિર્દીમાં, અંગત જીવનમાં દરેક જગ્યાએ અસર કરે તે હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે અથવા સાંભળે એ એના માટે જરૂરી છે. તદુપરાંત એ તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં મહિનામાં એકવાર કે અઠવાડિયામાં એકવાર દર્શન કરવા જઈ બહાર પીપળાના વૃક્ષ ને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે, ત્યાં પણ પ્રાર્થના કરે તો ધીરે ધીરે ભાગ્યને બળ મળશે અને એની સારી અસર દરેક ક્ષેત્રમાં જોવા મળી શકે. જી. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જ્યાં નામાંક્ષર છે ર અને ત. આજે તમારામાં થોડુંક વ્યવહારુ અભિગમ વાળી વાતચીત, રીતભાવ જોવા મળે, પરંતુ મન અશાંત પણ કોઈને કઈ વાતે રહે તેવું બને. માટે આજે શાંતિ જાળવવી અને કામકાજ કરવું, વાતચીત કરવી એ સલાહભર્યું છે. વૃશ્ચિક રાશિ કે જ્યાં નામાંક્ષર છે ન અને ય. જૂના સ્મરણો તાજા થાય, જૂના પરિચિતોને મળવાનું થાય તેવું બને. કંઈ પણ બાબતે પરિચિતો સાથે કંઈ પણ પ્રકારની વાતચીતનું આદાન પ્રદાન થવાથી પણ ખુશી અને સંતોષ મળે. થોડીક ધાર્મિક ભાવના, વિચારસરણી પણ આજે તમારામાં જોવા મળે. ધન રાશિ. આ જાતકોને મિત્રો સાથે, પરિચિતો સાથે મુલાકાત વધે. કામકાજમાં પણ થોડોક સમયનો વ્યય થાય, માટે ધ્યાન આપવું. કોઈ જગ્યાએ કામ ટાળવાનું મન થાય કે બીજાને સોંપવાનું પણ મન થાય તેવું બની શકે. જી.
હેમિલભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. કામકાજમાં થોડી ધીરજ રાખવી જરૂરી છે, જેથી કરીને કામ પર સારી અસર પડે, કામ શાંતિથી થાય. લોકો તરફથી તમને સહાનુભૂતિ પણ જોવા મળે, મતભેદ ભૂલવાની પણ તમને તક મળે તેવું બને. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. ઉતાવળ કોઈ જગ્યાએ ન કરવી, શાંતિ રાખવી, બને ત્યાં સુધી વ્યવહારુ અભિગમ રાખવો, કોઈને વણ માંગી સલાહ સૂચન ઠપકો ન આપવો જરૂરી છે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. પરિચિતો સાથે કંઈ પણ વિષય વસ્તુ બાબત મુલાકાત થાય, એમનું માર્ગદર્શન મળે, આની સાથે કામ કર્યાનો સંતોષ પણ મળે તેવું બને. કામકાજમાં થોડી ધીરજ રાખવી, જેટલી ધીરજ હશે એટલી કામકાજ પર સારી અસર પડશે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.